ઉપનિષદ સુધા 36 ડૉક્ટર ગૌતમ પટેલ. સહનાવવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વી નાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. હે પરમાત્મા, અમારી બંને ગુરુ અને શિષ્યની એક સાથે રક્ષા કરો. અમારા બંનેનું એક સાથે પાલન કરો. અમે બંને એક સાથે પરાક્રમ કરીએ. અમારું અધ્યયન તેજસ્વી બને. અમે ક્યારેય એકબીજાનું દ્વેષ ન કરીએ. પ્રાચીન ભારતમાં દરેક ઉપનિષદના આરંભમાં અને અંતમાં શાંતિપાઠ કરવામાં આવતો હતો. અહીં ઉપનિષદ એટલે એ ગ્રંથ નહીં, પણ જ્યારે શિષ્ય ગુરુની નજીક બેસે અને પ્રશ્નોત્તર દ્વારા જ્ઞાન મેળવે એ બેઠકને ઉપનિષદ કહેવાય. એટલે આવી બેઠકના આરંભમાં અને અંતે શાંતિપાઠ કરવામાં આવતો. આ શાંતિપાઠ દરેક ઉપનિષદનો જુદો જુદો રહેતો. ઉપર જે શાંતિપાઠ દર્શાવ્યો છે એ કઠોપનિષદનો છે. આ મંત્રનું આજે પણ અનેક કથાકારો પોતાની કથાના આરંભે કે અંતમાં ઉચ્ચારણ કરે છે. આનો અર્થ હૃદયગમ કરવા જેવો છે. અહીં 9 એટલે અમે બે અને આ બે એટલે ગુરુ અને શિષ્ય. અત્યારના સંદર્ભમાં વક્તા અને શ્રોતા અને આપણા સંદર્ભમાં હું અને તમે વાચક વર્ગ. આપણે બંને આ મંત્રના અર્થનું અવગાહન કરવા અહીં પ્રયત્ન કરીશું. મંત્રની વ્યાખ્યા છે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. જે મનન કરવાથી રક્ષણ કરે તે મંત્ર કહેવાય. આ મંત્રનું સતત મનન કરીએ, એના ભાવ અને સામર્થ્યનું હૃદયમાં વારંવાર ચિંતન કરીએ તો એ આપણું રક્ષણ કરવા માટે સમર્થ છે. કોઈ પણ મંત્ર આપણું રક્ષણ કરી શકે, પણ જો એને માટેની જે પૂર્વ શરતો છે તેનું પાલન કરવું જોઈએ. કહેવાયું છે કે પરાનેનમ મુખમ દદ્ગમ હસ્તો દદ્ઘૌ પરિગ્રાહત પરમ શ્રી ભીર્મનો દદ્ઘમ કુતઃ સિદ્ધિ કલો યુગે. પારકાનું પરાયું અન્ન ખાવાથી મુખ બળી ગયું. બંને હાથ પરિગ્રહથી કોઈની પાસે કંઈ લેવા માટે હાથ લંબાવાથી બળી ગયા. પરસ્ત્રીના ચિંતનથી મન બળી ગયું. કળિયુગમાં મંત્ર ક્યાંથી સિદ્ધ થઈ શકે? મંત્રના જપમાં મુખ અને હાથ અને મનની 3 જરૂર છે. પણ ઉપર દર્શાવ્યું છે તેમ ત્રણેય બળી જાય એટલે એની પવિત્રતા ચાલી જાય. તો પછી મંત્ર સિદ્ધ ન થાય તેમાં કોઈ નવાઈ નથી. દોષ મંત્રનો નથી, પણ દોષ આપણો છે. આ વાત જાણીને આચરવા જેવી છે. મેં ઘણા મહાનુભાવો જોયા છે કે જેઓ કોઈના ઘરનું પાણી પણ પીતા નથી. પરિણામે એ સાચા મહાનુભાવો સિદ્ધ થયા હતા. અને આવા મહાનુભાવો આજે પણ ભારતની આ પવિત્ર ભૂમિમાં વિચરી રહ્યા છે. હવે આદિ શંકરાચાર્યએ ઉપર દર્શાવેલ મંત્રનો જે અર્થ કર્યો છે તે જોઈએ. તેઓના કહેવા પ્રમાણે વિદ્યાનું પ્રકાશન કરી અમારી બંને ગુરુ અને શિષ્યની એક સાથે રક્ષા કરો. કોણ કહે? તો કહે છે ઉપનિષદ પ્રકાશિત પરમેશ્વર. ઉપનિષદના મંત્રો દ્વારા જે પ્રકાશિત થયા છે તે પરમેશ્વરને આવી પ્રાર્થના કરવામાં આવે છે. જો બંનેનું યોગ્ય રીતે રક્ષણ થાય અને બંને સહી સલામત રહે તો જ અધ્યયન આગળ ચાલે. જો એક પણ અસ્વસ્થ બની જાય તો અધ્યયન અને અધ્યાપન બંને નકામા બની જાય. માટે સર્વપ્રથમ ગુરુ અને શિષ્યનું રક્ષણ થવું જોઈએ. આ પ્રથમ શરત છે. અમારા બંનેનું પાલન કરો. એટલે અમને બંનેને જે વિદ્યા મળી છે એના ફળનું પ્રકાશન કરી અમારું પાલન કરો, એવી બીજી પ્રાર્થના અહીં કરવામાં આવી છે. વળી આગળ ત્રીજી પ્રાર્થના છે કે હે પરમેશ્વર, અમે બંને ગુરુ અને શિષ્ય અમારા વિદ્યાના અધ્યયનથી સર્જાયેલા એટલે ઉત્પન્ન થયેલા વીર્ય શક્તિને અમે પ્રાપ્ત કરીએ. વળી અમે તેજસ્વીઓએ જે અધ્યયન કર્યું છે એ સાથે બેસીને અભ્યાસ કર્યો છે તે અમારામાં સારી રીતે રહે અથવા એના તેજસ્વી બને, અર્થાત વીર્યવાન બને. અમે ભણીને માયકાંગલા ન બનીએ, પણ વધુ તેજસ્વી બનીએ, વીર્યવાન બનીએ, શક્તિમાન બનીએ. આપણે ત્યાં કહેવાયું છે કે વિદ્યાનું બળ તેજ અન્ય બાહુબળ, ધનનું બળ વગેરે બળ કરતાં વધુ વીર્યવાન એટલે શક્તિશાળી છે. વળી વિદ્યાધનમ સર્વધનાત પ્રધાનમ. વિદ્યારૂપી ધન બીજા બધા ધન કરતાં પ્રધાન છે, મુખ્ય છે. માણસ સાચા અર્થમાં વિદ્યાના તેજથી વધુ તેજસ્વી બને છે. વિદ્યાધનની જે પ્રશંસા આપણા પૂર્વચાર્યોએ મુક્ત કંઠે કરી છે એનો સાર પણ આપવા જઈએ તો એક મોટો નિબંધ લખાઈ જાય. ટૂંકમાં અમારી બંનેની વિદ્યા તેજસ્વી બને એવું સ્પષ્ટ અહીં જણાવ્યું છે, ઈશ્વર પાસે માંગ્યું છે. છેલ્લે જે વાત કરી છે તે અગત્યની છે કે અમે બંને એકબીજાનો દ્વેષ ન કરીએ. શંકરાચાર્ય અહીં લખે છે કે પ્રમાદથી સર્જાયેલ અન્યાયયુક્ત અધ્યયન અને અધ્યાપનમાં થયેલા દોષોને કારણે અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ક્યાંક ગુરુમાં કે ક્યાંક શિષ્યમાં પ્રમાદ આવી જાય, અધ્યયનમાં સ્ખલન થાય, ઉણપ આવે ત્યારે એકબીજાનો દ્વેષ ન કરીએ. એકબીજાને ઉતારી પાડવાની ચિંતા ન કરીએ. આ શાંતિ પાઠના અંતે શાંતિ 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 એમ 3 વાર બોલાય છે. એ શંકરાચાર્ય મુજબ સર્વ દોષોના ઉપશમન માટે છે. અહીં આધ્યાત્મિક
આધિદૈવિક અને આધિભૌતિક એમ 3 પ્રકારના દોષોમાંથી શાંતિની કામના કરી છે. સાદી ભાષામાં કહીએ તો કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારની શાંતિ મળે એમ પણ કહેવાય.